બરાબર, અને જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો આપણે વાત કરતાં જ આપણને છે ને એક ઉબરમાં બી રાઈડ પડી હતી અને જોડે જોડે એક રેપિડોમાં બી રાઈડ પડી હતી. તો એક્સેપ્ટ તો મેં બંને કરી નાખી હતી. હવે મેં બંને એક્સેપ્ટ તેના માટે કરી હતી કે હું તમને એનો એક આઈડિયા આપું છું તમને કે બંને રાઈડ એટલા માટે એક્સેપ્ટ કરી હતી મેં કે એક રાઈડ છે ને મને લાંભાની પડી હતી, જે કંઈક 140 રૂપિયાની રાઈડ હતી, બરાબર. અને બીજી જે રાઈડ પડી હતી એ ઉબેરની અંદર હતી. એ ઉબેરની રાઈડ તમે જોઈ લો, 185 રૂપિયાની રાઈડ હતી એ, બરાબર. અને કસ્ટમરની જોડેથી આપણે 175 રૂપિયા કલેક્ટ કરી લીધા છે અને બીજા આપણા કંઈક વોલેટમાં આવ્યા છે, બરાબર. અને જ્યારે મેં કસ્ટમર છે ને મેં એક જે મોટી રાઈડ હતી ને એ પહેલાં મેં કસ્ટમરને પહેલાં પિકઅપ કરી લીધા અને એના પછી મેં રેપિડોની જે રાઈડ હતી ને એ કેન્સલ કરી નાખી. કેમ કે આમાં કેવું થાય હોય છે કે બંને રાઈડ તમે એક્સેપ્ટ કરો ને તો કોઈ બી તમારે જે પહેલો પેસેન્જર આવી જાય ને મોટી રાઈડવાળો તો જ તમારે એમને કેન્સલ કરવી, બાકી એને પહેલાં તમે કેન્સલ કરતા નહીં. આ વસ્તુ બી તમે બહુ ખાસ ધ્યાન રાખજો, કેમ કે ઘણા બધા લોકોને આ વસ્તુની ખબર હોતી નથી. અત્યારે જોઈ લો બીજી એક રાઈડ પડી ગઈ છે, બરાબર. તો અત્યારે 11 કિલોમીટરના 166 રૂપિયા આપે છે, બરાબર. તો આ જો આ ટ્રીપ એક્સેપ્ટ કર્યા પછી બી જતી રહી છે, તો આપણાને કશો વાંધો છે નહીં, બરાબર. કેમ કે અહીંયા તો રાઈડો તો આપણાને પડતી જ રહે છે, બરાબર. અને આ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી હતી. હવે અહીંથી આપણે મોટેરા સ્ટેડિયમ ઊભા છીએ અત્યારે. મોટેરા સ્ટેડિયમથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો આપણે જે પહેલાં જે ઉબેરની જે રાઈડ આપણને પડી હતી તો ઉબેરની રાઈડ વળી પાછી આપણી જોડેથી કેન્સલ થઈ ગઈ હતી. તો વળી પાછી એની એ જ રાઈડ આપણામાં આવી છે. તો આપણે એમના કસ્ટમરના જોડેથી એ તો આપણે રાઈડ એક્સેપ્ટ તો કરી લીધી છે. તમે ખાલી એક કસ્ટમરના લોકેશન ઉપર જ આપણે એક્ઝેક્ટ ઊભા છીએ, બરાબર. તમે જોઈ લો ખાલી કસ્ટમરના લોકેશન ઉપર ઊભા છીએ ને તો કસ્ટમરની જોડે મેસેજમાં આપણે જોડે વાતચીત થઈ રહી છે, બરાબર. તો મેસેજમાં વાત એવી જ થઈ રહી છે કે ભાઈ ક્યાં છો તમે, બરાબર. હવે આ ભાઈની જોડે વાતચીત તો કરી લીધી આપણે, બરાબર, ગમે તે બધી વસ્તુની. અને આમાં એક પ્રોબ્લેમ એવી થઈ રહી છે કે જે માણસો જે નવા જે ઉબેરમાં છે ને જે નવા માણસો જેને કંઈ ખબર નથી પડતી એના માટે આ ખાસ વસ્તુ વિડીયો બનાવી રહ્યો છું કે આ જે બી તમે જ્યારે લોકેશન ઉપર જાઓ ને તો એ લોકેશન ઉપર તમને કસ્ટમર મળશે જ નહીં. અને એમના 4 થી 5 ફોન કરું છું ને તો મારે તો અહીંથી રિંગ વાગી રહી છે પણ કસ્ટમરની જોડે છે ને મારી રિંગ જ નથી જઈ રહી, કેમ કે એમને ખબર જ નહીં હોય કે હું એમને કોલ બેક કરી રહ્યો છું. તો તમારી જોડે બી આ સીન તમારી જોડે થશે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આપણે કસ્ટમરની જોડે જો આપણે નંબર મોકલી એમને આપ્યો છે આપણને નંબર, તો પહેલાં કસ્ટમરની જોડે આપણે વાત કરી લઈએ અને ક્યાં ઊભા છે એમને. કેમ કે અમુક વખત એવું બી હોય છે કે ઉબરની અંદર છે ને લોકેશન નથી બતાવતું હતું, બરાબર. તો લોકેશન ના બતાવો ને તો આપણે એમના કસ્ટમરની જોડે વાતચીત કરીને આપણે એમની જોડે નંબર માંગી લેવો શું છે શું નહીં. તો ચલો આ તો કસ્ટમરની જોડે આપણને નંબર આપી દીધો છે. તો આપણે કસ્ટમરને કોલ કરી લઈએ અને કસ્ટમરને પિકઅપ કરીને પછી સીધા મળે એમના ડ્રોપ લોકેશન ઉપર. પછી એ તમને એમનું ફેર બતાવીશ કે કેટલું થયું હતું. તો આપણે જે પેલી ઉબરની જે રાઈડ લીધી હતી ને, બરાબર, એ અત્યારે આપણે રાઈડ કેન્સલ કરી રહ્યા છીએ, બરાબર. હવે કેન્સલ શેના માટે કરું છું એનું તમને રીઝન બતાવું છું. કેમ કે કસ્ટમર જે રહ્યા ને એ લોકેશન